મારું તો માનવું છે કે આજકાલના જમાનામાં જ્યારે ભણતરનું આટલું બધું મહત્ત્વ છે ત્યારે લગભગ ભણવાનું પતતા જ 20-21 વર્ષ તો ઓછામાં ઓછા થઈ જાય. માટે દરેક છોકરીઓએ 20-21 વર્ષ પછી અને છોકરાઓએ 23-24 વર્ષ પછી જ્યારે તે લોકો પોતાના પગભર થઈ જાય પછી જ લગ્ન કરવા જોઈએ. કારણ કે લગ્ન કરવા માટે દરેક વ્યક્તિની સંપૂર્ણ રીતે તૈયારી હોવી જોઈએ. શારીરિક રીતે તે વ્યક્તિ સ્વસ્થ હોવી જોઈએ, માનસિક રીતે પણ તૈયાર હોવી જોઈએ કે એક બીજી વ્યક્તિને પોતાના જીવનમાં સમાવેશવા માટે તેની તૈયારી છે. ઇમોશનલી પણ સ્ટેબલ હોવી જોઈએ અને સામાજિક રીતે પણ જરૂરી છે કે દરેક વ્યક્તિ સમજે કે પોતાના ઘરમાં, પોતાના સમાજમાં પોતાના પાર્ટનર કેવી રીતે ગોઠવાશે. માટે સંપૂર્ણ તૈયારી હોય ત્યારે જ લગ્ન કરવા જોઈએ. જ્યારે નાની ઉંમરની કોઈ યુવતી જ્યારે ગર્ભધારણ કરે છે ત્યારે મેં કહ્યું પ્રમાણે એનું શરીર અવિકસિત હોય છે. એના ગર્ભાશયથી માંડીને એના શરીરમાં બીજા જે શારીરિક ફેરફારો થતા હોય છે, સ્તનપાન માટેના જે બ્રેસ્ટમાં જે ચેન્જીસ થવા જોઈએ એ પણ પૂરતા પ્રમાણમાં થતા નથી હોતા. એનું શરીર માતૃતત્વને ઝીલવા માટે, એને સહન કરવા માટે અને બાળકના વહન માટે તૈયાર નથી હોતું. પરિણામે નાની ઉંમરે પ્રેગ્નન્સી રહેવી, ગર્ભધારણ, પછી માતૃત્વ, પછી એનું સ્તનપાન એ માત્ર શારીરિકની એક માનસિક પ્રક્રિયા પણ છે. એ બાળકને પોષણ આપવું, એને ઉછેરવું, આ બધામાં સ્ત્રી બહુ કાચી પડતી હોય છે. પ્રસૂતિ વખતે બાળકને જન્મવા માટેનો જે હાડકાનો આખો માર્ગ હોય છે એ પણ પૂરતા પ્રમાણમાં વિકસિત ન હોવાના કારણે ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી અમે જેને કહીએ છીએ, એટલે ચીપિયા દ્વારા પ્રસૂતિ કરાવી, વાટકાપ કરવી, સિઝેરિયન એટલે કે પેટ ઉપરથી ચેકો મૂકીને બાળક લેવું, આ બધાનો દર એ નાની ઉંમરની માતાઓમાં વધારે જોવા મળે છે. પણ જો 21 વર્ષ કે 25 વર્ષની વચ્ચેની ઉંમરમાં જો પ્રેગ્નન્સી રહે છે, માતૃત્વ, ગર્ભધારણ અને પ્રસૂતિ, તો આ બધી ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરીનો રેટ પણ ઘણો ઘટી જતો હોય છે.